જય માતાજી દર્શક મિત્રો, આપણે પાવાગઢ જવા માટે નીકળી ચૂક્યા છીએ. હવે પહોંચવામાં જ આવ્યા છીએ. જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે પાવાગઢ પહોંચી ચૂક્યા છીએ. ડુંગર પર માતાજીના દર્શન પણ થઈ રહ્યા છે આપણે. તો હવે આપણે અહીંથી માચી જવા માટે બસમાં બેસીશું. તો દર્શક મિત્રો, આગળ જતાં જતાં તમને બતાવીશ કેવો નજારો છે. સુંદર જોઈ શકો છો તમે દર્શક મિત્રો, કેવો સુંદર નજારો જોવા મળી રહ્યો છે આપણને. ત્યાં જોઈ શકો છો એકદમ આજુબાજુ વૃક્ષો પણ સરસ મજાના દેખાઈ રહ્યા છે. ગઢ પણ માતાજીનો દેખાઈ રહ્યો છે. તમને જોઈ શકો છો દર્શક મિત્રો, કેટલો સુંદર નજારો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું વાતાવરણ પણ છે. આપણે દર્શક મિત્રો હવે થોડી જ વારમાં માચી સુધી પહોંચી જઈશું. તો તમને ધીરે કરીને બધા જ ઠેક નીચેથી લઈને ઉપર સુધી માતાજીના તમને દર્શન કરાવીશું. બરાબર છે દર્શક મિત્રો, તમે જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. વિડીયો મારો જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ મારી ચેનલને કરજો. દર્શક મિત્રો સપોર્ટ કરજો. અત્યાર સુધી સપોર્ટ ખૂબ જ સરસ કર્યો છે તમે મને, તો હવે આગળ પણ સપોર્ટ કરતા રહેજો દર્શક મિત્રો. હું આવા નવા વ્લોગ્સ લાવતો રહીશ. અલગ અલગ જગ્યા પર અલગ અલગ ધામના વિડીયો બનાવતો રહીશું. અમારો બીજો વ્લોગ છે દર્શક મિત્રો, તો સપોર્ટ કરજો અને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ પણ ચેનલને કરજો દર્શક મિત્રો. બરાબર છે દર્શક મિત્રો, હવે આપણે બસ પહોંચવાના છીએ. હવે જોઈ શકો તો આજુબાજુ કેવું સરસ મજાનું આર્કિટેક્ચર જોવાનું મળી રહ્યું છે દર્શક મિત્રો. વૃક્ષો પણ છે મસ્ત મજાના, એકદમ લીલાછમ વૃક્ષો જોવાના મળી રહ્યા છે. તમે જોઈ રહ્યો છો તમે, રસ્તો પણ એકદમ સુંદર સરસ મજાનો છે. ગાડીઓ પણ આજુબાજુ પાર્કિંગ કરેલી જોવા મળી રહી છે તમને. બસ દર્શક મિત્રો, આપણે હવે પહોંચવામાં આવ્યા છીએ. જોઈ શકો છો દર્શક મિત્રો, નવું બાંધકામ પણ હવે થઈ રહ્યું છે. મસ્ત સરસ મજાની સુવિધાઓ પણ હવે ધીરે વધી રહી છે પાવાગઢ ધામમાં. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, બસ આપણે ઉપર પહોંચી જ ચૂક્યા છે માચી સુધી. આપણે ધીરે તમને હું બધા જ વિડીયો વ્યૂઝ બતાવીશ. અલગ અલગ પ્રકારના મસ્ત એવા લોકેશન્સના વિડીયો તમને પણ બતાવીશ. તમે જોડાયેલા રહેજો લાસ્ટ સુધી દર્શક મિત્રો. જોઈ શકો છો તમે એકદમ ઉપરથી નજારો કેવો લાગે છે એકદમ. તમે જોઈ શકો છો સરસ મજાના બધા જ બેઠા છે શાંતિથી મસ્ત એકદમ. જોઈ શકો છો દર્શક મિત્રો તમે, આપણે પહોંચી ચૂક્યા છીએ. શરૂઆત કરીશું હવે આપણે ઉપર પગથિયાથી. આપણે ચાલતા ઉપર જઈશું અને તમને હું બધું જ બતાવતો જઈશ. સરસ મજાના લોકેશન જોઈ રહ્યો. ચાલવાનું આપણે ચાલુ કરી ચૂક્યા છે. હવે લિફ્ટનો નજારો તમે જોઈ શકો છો એકદમ. આહા, કેવું સરસ મજાનું લોકેશન ને સુંદર સરસ રમણીય લાગી રહ્યું છે આપણને. તમે જોઈ શકો છો લિફ્ટમાં બધા આવન જાવન એકદમ શાંતિથી અને સુરક્ષિત રીતે જઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. હવે આપણે ધીરે કરતાં આગળ જઈશું અને અલગ અલગ તમને વ્યૂઝ બતાવીશું. તો તમને જોવાની પણ મજા આવશે અને માતાજીના દર્શન પણ તમને મસ્ત સરસ રીતે કરાવીશું આપણે મસ્ત. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, લિફ્ટમાં તમે આરામથી બેસીને જઈ શકો છો, શાંતિથી જઈ શકો છો દર્શક મિત્રો. હવે થોડા આપણે આગળ નીકળી ચૂક્યા છીએ અને તમને માતાજીના ગઢના દર્શન પણ કરાવી દઈએ દર્શક મિત્રો. જોઈ શકો છો તમે આજુબાજુ સરસ મજાની એવી સુવિધા છે, બેસવાની સુવિધા છે. એકદમ રેલિંગ્સ પણ લગાવેલી છે જેથી કરીને કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે નહીં, તે કારણથી સરસ મજાની એવી વ્યવસ્થા છે. હવે ધીરે મસ્ત બધી સુવિધાઓ થઈ ચૂકી છે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો. હવે આપણે ધીરે આગળ વધીશું. હવે થોડા ચાલતા નીકળીશું આપણે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. બસ ઘણા જ લોકો એવા દર્શન કરવા માટે આવતા હોય છે. હવે તો 12 માસ આપણે માતાજીના દર્શન માટે લાખો ભક્તોનું ઘોડાપૂર આવતું હોય છે. તો હું પણ આવ્યો હતો આ વર્ષે માતાજીના દર્શન કરવા માટે. મારો મિત્ર પણ આવ્યા હતા જોડે. અમે બંને સાથે દર્શન કરવા માટે આવ્યા હતા. મારી જન્મ તારીખ હતી અને મારા મિત્રની પણ જન્મ તારીખ હતી. તો બંને જણ અમે દર્શન કરવા માટે આવ્યા હતા. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, બધા લોકો ધીરે ઉપર ચડી રહ્યા છે. લિફ્ટનો તો નજારો તમે જોઈ શકો છો. આજુબાજુનું વાતાવરણ પણ એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો દર્શક મિત્રો. લિફ્ટ તમે જોવો છો આગળ, તમે વ્યૂઝ જો લિફ્ટનો આ પણ જોઈ શકો છો કેવું સરસ એકદમ સુરક્ષિત એકદમ છે. તમે જોઈ શકો છો. લિફ્ટમાં આવો તો પાવાગઢ લિફ્ટમાં બેસજો જરૂર, ચોક્કસથી બેસજો. સરસ મજાના વ્યૂઝ તમને જોવાના મળી રહ્યા છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો.
બધા જ લોકો ધીરે ધીરે માતાજીના દર્શન કરવા માટે પગથિયાં ચડીને જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સુવિધા જોઈ શકો છો મિત્ર. તમે આ વચ્ચે એકદમ નીચે સુરક્ષિત પાટો રાખવામાં આવેલો છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ઘટે તો કોઈ નીચે ખીણમાં જઈને પડે ને એવી સુરક્ષા આપેલી છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઉપરનો નજારો, જેથી તમે કેટલું સરસ મજાનું એકદમ કુદરતી વાતાવરણ જોરદાર લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, વાતાવરણ પણ એટલું સરસ મજાનું છે. તમે જોઈને એકદમ આંખોને શાંતિ મળે દર્શક મિત્રો. તો તમે આવો તો જોઈ શકો છો સરસ મજાનો મેં ફ્રન્ટ વ્યૂથી મારો વિડીયો લીધેલો છે. તો મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે. બપોર થઈ ગયું છે પણ એકદમ વાતાવરણ પણ એકદમ ઠંડુ સરસ મજાનું લાગી રહ્યું છે. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આજુબાજુ દુકાનો પણ છે. પાણી મળી રહેશે તમને, નાસ્તાની પણ સુવિધા મળી રહેશે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ અને ઉપરથી વ્યૂ એકદમ સરસ મજાનો આવી રહ્યો છે. માતાજીની ચુંદડીઓ અહીં લટકાવેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો વ્યૂઝ અહીં પણ મળે છે આપણને. તમારે વિડીયો શૂટિંગ કરવા માટે સરસ મજાનું અહીં આગળ તમે શૂટિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. આપણે થોડા આગળ વધીએ તો હવે જોઈ શકો છો ઉપર થોડુંક દૂર હવે માતાજીનું દર્શન કરવા માટે હવે છીએ. અહીંથી ઝૂમ કરીને જોઈ તો સરસ મજાનું એકદમ વ્યૂઝ આપણને મળે છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, મસ્ત અહીંથી વ્યૂઝ આવે છે તમને. હવે થોડા આગળ આપણે વધી ગયા છીએ દર્શક મિત્રો, તો અહીંથી આપણને તળાવનો વ્યૂઝ જોવાનું મળશે ને નીચે એક તળાવ બી દેખવાડા તળાવ દેખાઈ રહ્યું છે, તમને જોઈ રહ્યા છો. બીજું ઉપર અહીંયા આગળ છે એ તમને તળાવ જોવાનું મળશે. વ્યૂઝ પણ અલગ સરસ પ્રકારનું જોવા મળશે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો કેટલું રમણીય વાતાવરણ લાગી રહ્યું છે. અત્યારે શિયાળાનો મોસમ ચાલી રહ્યો હતો, ઠંડક પણ બહુ જોરદાર છે. મારો મેં વિડીયો ઉતારેલો હતો, તમે જોઈ શકો છો મારા મિત્રએ ઉતાર્યો હતો. બહુ સરસ મજાનો વિડીયો મારા મિત્રએ ઉતાર્યો હતો. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કેવું સરસ મજાનું છે વાતાવરણ. હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું, જેથી કરીને આપણો વિડીયો સરસ બને અને માતાજીના તમને દર્શન જલ્દી ટૂંક સમયમાં થાય અને જોઈ શકીએ છીએ દર્શક મિત્રો. હવે આપણે પહોંચવા જ આવ્યા છે, તમે ગેટ આગળ પહોંચી ચૂક્યા છીએ દર્શક મિત્રો. ધીરે ધીરે આપણે પ્રસાદ પણ લઈ લીધો છે, નાળિયેર ચુંદડી બધું લઈ લીધું છે આપણે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો અહીંથી પણ માતાજીના દર્શન શું વ્યૂઝ આવી રહ્યો છે દર્શક મિત્રો. જોઈ શકો છો દૂધિયું તળાવ પણ તમને દેખાઈ રહ્યું છે. દર્શક પ્રસાદ લઈ લીધો છે દર્શક મિત્રો આપણે, જોઈ શકો છો તમે મારી હાથમાં. ધીરે ધીરે હવે આપણે આગળ વધીશું. મારા મિત્ર પણ સાથે છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. હવે બસ આપણે પહોંચી જ જઈશું, પણ વ્યૂઝ પણ તમે જોઈ શકો છો દર્શક મિત્રો કેટલો સરસ મજાનો વ્યૂઝ આવી રહ્યો છે. તળાવ પણ જોઈ શકો છો. આપણે ઉપર ધીરે ધીરે હવે પગથિયાં ચડીશું દર્શક મિત્રો. જોઈ શકો છો તમે કેટલું સરસ મજાનું વાતાવરણ છે. ઉપરથી એકદમ નાનું બધું લાગે છે, રસ્તાઓથી માંડીને ગાડી બધું જ એકદમ નાનું લાગે છે. એટલા ઉપર આપણે આવી ચૂક્યા છીએ. તળાવ તમે જોઈ શકો છો, આર્કિટેક્ચર તમે જોઈ શકો કેટલું જૂનું છે, જોઈ શકો છો તમે દર્શક મિત્રો. તળાવ પણ છે. હવે આપણે આગળ વધ્યું દર્શક મિત્રો. આપણે હવે પગથિયાં ચડીને ઉપર બસ પહોંચવાના જ છીએ. મારો મિત્ર પણ આગળ ચાલી રહ્યો છે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો માતાજીના આપણે દર્શન મંદિરના એકદમ સુંદર રમણીય અને માતાજીના દર્શન આપણને થશે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો એકદમ તમે જો માતાજીના દર્શન કરો. બસ આપણે હવે મારો મિત્ર પણ ઊભો છે, જોઈ શકો છો, એનું નામ પ્રકાશ છે દર્શક મિત્રો. બસ હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું અને માતાજીના તમને દર્શન કરાવીશું દર્શક મિત્રો. બસ આપણે આગળ વધી રહ્યા છીએ. તો મારો પણ વિડીયો હું લઈ લઉં, મારા મિત્રને કીધું તો તમે પણ લઈ લો. માતાજીના ધજાના દર્શન મસ્ત થઈ રહ્યા છે. બસ આપણે હવે અંદર જઈએ અને માતાજીના દર્શન તમને કરાવીએ. તો જય માતાજી મિત્રો, જય માતાજી લખજો કોમેન્ટમાં, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો દર્શક મિત્રો. આપણા આવા નવા બ્લોગ આવતા રહેશે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો માતાજીના દર્શન આપણને થઈ રહ્યા છે. ખૂબ જ સરસ અને શાંતિ રીતે દર્શન આપણને મસ્ત થઈ રહ્યા છે. બહુ ભીડ પણ નહીં, શાંતિથી લાઈનમાં ઊભા રહીને મસ્ત દર્શન આપણે કરી રહ્યા છીએ માતાજીના. માતાજી આપણી દરેક મનોકામના પૂરી કરે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું કે મારા ભાવિક ભક્તો દરેક મારા સબસ્ક્રાઈબર છે, જે બેન વિડીયો જોઈ રહ્યા છે, દરેક ભાવિક ભક્તોની માનતા પૂરી થાય, માતાજી તેમનું સારું કરે એવી દિલથી હું પ્રાર્થના કરું છું. તો માતાજીના દર્શન તમે
કરી રહ્યા છો. મસ્ત એકદમ શાંત ચિત્તે મસ્ત એકદમ દર્શન થઈ રહ્યા છે આપણને દર્શક મિત્રો. બધા પણ વિડીયો પોતપોતાના ફોનમાં વિડીયો ઉતારી રહ્યા છે દર્શક મિત્રો. જોઈ શકો છો દર્શક મિત્રો. વ્યૂઝ પણ સરસ મજાનો આવી રહ્યો છે. તો આપણે ધીરે ધીરે હવે બહાર નીકળીશું ને દર્શન જોઈ શકો છો તમે. માતાજીના વ્યૂઝ મસ્ત બહારથી આવી રહ્યો છે. લોકેશન મસ્ત એકદમ આકાશ પણ મસ્ત સરસ મજાનું દેખાઈ રહ્યું છે. મસ્ત બધા જ પોતપોતાના ફોનમાં વિડીયો ઉતારી રહ્યા છે માતાજીના. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. કેટલું સરસ મજાનું વાતાવરણ રમણીય લાગી રહ્યું છે દર્શક મિત્રો. જોઈ લો દર્શક મિત્રો કેટલું સરસ મજાનું વાતાવરણ છે. ધીરે ધીરે કરીને હવે તમને બધા અલગ અલગ વ્યૂઝ બતાવીશું દર્શક મિત્રો. જોઈ શકો છો દર્શક મિત્રો તમે. આ બાજુથી પણ વ્યૂઝ સરસ મજાનો આવી રહ્યો છે. એ પણ વ્યૂઝ તમને બતાવ્યો છે દર્શક મિત્રો. તમે પાવાગઢ આવો તો અચૂક માતાજીના દર્શન કરજો. લિફ્ટમાં બેસજો, વિડીયોઝ બનાવજો દર્શક મિત્રો. અને કોમેન્ટમાં જય માતાજી લખજો. જય મહાકાળીમાં લખતો મારો ફ્રન્ટ વ્યૂ તમે આગળ જોઈ શકો છો. કેટલું સરસ મજાનું છે. જોઈ શકો છો દર્શક મિત્રો. આજુબાજુ પણ ઘણા બધા જ લોકો પોતપોતાના ફોનમાં વિડીયો ઉતારી રહ્યા છે દર્શક મિત્રો. તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો આવા મારા અવનવા વિડીયોઝ આવતા રહેશે દર્શક મિત્રો. અલગ અલગ ધામના દર્શન તમને હું કરાવતો રહીશ. આ મારો બીજો બ્લોગ છે. હમણાં હું જો નવો બ્લોગ બનાવી રહ્યો છું દર્શક મિત્રો. તો સપોર્ટ કરજો, શેર કરજો ને લાઈક કરજો. જય માતાજી મિત્રો. જય માતાજી, જય માતાજી, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. અહીં મહાકાળી માતાજીના ગરબા પણ રમવામાં આવે છે. ધજા ચડાવે ત્યારે ગરબા પર રમવામાં આવે છે દર્શક મિત્રો. તમે આવજો તો પણ ગરબા ગાવાનો લાભ પણ તમે લેજો. જેમ હું ગરબા ગાવાનો લાભ મને મળ્યો માતાજીના ચોકમાં, તો તમે પણ ગરબા ગાવાનો લાભ લેજો. તો હવે આપણે ધીરે ધીરે પાછા નીચે ઉતર્યા છે દર્શન કરીને. ધીરે ધીરે આપણે નીચે ઉતરીશું દર્શક મિત્રો. તો તમે આવો તો પણ તમે પણ ગરબાનો લાભો લેજો દર્શક મિત્રો. ધીરે ધીરે આપણે હવે નીચે ઉતરીશું. માતાજીના દર્શન કરીને પરત આવી ચૂક્યા છે દર્શક મિત્રો આપણે. તો જમવાની પણ સુવિધા રાખવામાં આવેલી છે દર્શક મિત્રો. ત્યાં તમે હું આગળ જતાં તમને પણ એ પણ હું બતાવીશ કે જમવાની સુવિધા પણ એકદમ સરસ આપવામાં આવેલી છે દર્શક મિત્રો. અહીંથી પણ દુધિયા તળાવથી આપણે એકદમ સરસ મજાનો વ્યૂઝ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. તમે હવે નીચે આપણે થોડા ઉતરી ચૂક્યા છીએ દર્શક મિત્રો. જોઈ શકો છો માતાજીની ચૂંદડીઓ બાંધેલી છે. કેટલો સરસ મજાનો વ્યૂઝ આવી રહ્યા છે. લિફ્ટ પર તમે જોઈ શકો છો દર્શક મિત્રો. ધીરે ધીરે આપણે હવે નીચે ઉતરી રહ્યા છીએ. લિફ્ટનો પણ નજારો એકદમ સરસ મજાનો અહીંથી દેખાઈ રહ્યો છે. સુંદર, રમણીય અને એકદમ મનમાં સરસ મજાનું ચિત્ર દોરા જાય એવું સરસ મજાનો વ્યૂઝ આપણને અહીંથી મળી રહ્યો છે દર્શક મિત્રો. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનો અહીંથી વ્યૂઝ આપણને મળી રહ્યો છે દર્શક મિત્રો. તો જય માતાજી, જય માતાજી.